ભાવનગર શહેરના મોતી તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ અગાઉ મારામારીનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મોતી તળાવ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિશાલભાઈ મહેશભાઈ ગોહિલ, મનોજભાઈ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહિલ અને વિષ્ણુભાઈ ઉર્ફે કેરી મહેશભાઈ ગોહિલને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ મોતી તળાવ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.